પહલગામ હુમલા બાદ રાજ્યની પોલીસ પકડીને ઘૂસણખોરોને બહાર કાઢી રહી છે, ત્યારે વડોદરામાં પણ આવા ઘૂસણખોરો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। જે દરમિયાન વડોદરા રેલવે સ્ટેશને આવેલી હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી બાંગ્લાદેશી પરિવાર ઝડપાયું। એક મહિલા, 2 બાળકો સહિત 5 ગેરકાયદે ઘૂસણખોરી કરેલા બાંગ્લાદેશી ઝડપાયા। અમદાવાદથી ટ્રેનમાં બેસી કલકત્તા જવા નીકળ્યા હતા, ત્યાં પોલીસે પકડી પાડ્યા। હાલ તમામની અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। સઘન પૂછતાછ કરવા માટે એમને પોલીસ સ્ટેશન લાવેલા। ત્યાર પછી તપાસ કરીને એમને જે માહિતી માંગી એમની પાસે આધાર પુરાવા માંગતા એ લોકોએ પછી જણાવેલું કે અમે પોતે બાંગ્લાદેશી છે, તેથી અમે એમને ડિટેન કરીને એમને હાલ હાથ રાખ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। તો સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી લેવા તપાસ તેજ કરાઈ છે। 12 જેટલી ટીમો દ્વારા 24 કલાકમાં 239 લોકોની અટકાયત કરી લેવાઈ છે। પહલગામ આતંકી હુમલાની ઘટના બાદ ગુજરાત પોલીસ એક્શનમાં છે, જેમાં બારડોલી ટાઉનમાંથી 43, પલસાણામાંથી 55, કડોદરામાંથી 29, કામરેજમાંથી 35, કીમમાંથી 12, કોસંબામાંથી 25, ઓલપાડમાંથી 33 અને માંડવીમાંથી 7 શંકાસ્પદ બાંગ્લાદેશી ઇસમો મળી આવ્યા। ગઈકાલે બપોરથી શરૂ થયેલ એક્સરસાઇઝમાં હાલ અત્યાર સુધી જે પ્રકારે કાર્યવાહી થઈ છે એ મુજબ 239 જેટલા શંકાસ્પદ ઈસમો, જેમાં પુરુષ છે, મહિલાઓ છે, એ તમામને ડિટેન કરી અને એમની સઘન પૂછપરછ સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી છે। કેન્દ્ર સરકારે પાકિસ્તાનીઓને દેશ છોડવા આદેશ કર્યો છે, ત્યારે ગુજરાત પોલીસ પણ એક્શનમાં આવી છે। જામનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી। રાજ્યમાં ગેરકાયદે તેમજ વિઝા વગર આવેલા બાંગ્લાદેશી તેમજ પાકિસ્તાની નાગરિકોની તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે સુરત જિલ્લામાં પણ પોલીસ એક્શનમાં આવી છે। ગ્રામ્ય પોલીસ, એસઓજી, એલસીબીએ 4 જેટલી ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરી। બારડોલી, પલસાણા, કડોદરા, કામરેજ, કીમ, કોસંબા, ઓલપાડ સહિતના વિસ્તારોમાં કાર્યવાહી કરી 130 જેટલા ગેરકાયદે અને શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા। જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં મોરવા હડફનું સંતરોડ સલાયા બજાર સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું હતું। સ્થાનિક વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી આતંકવાદ પ્રવૃત્તિને જડમૂળમાંથી નાબૂદ કરવાની માંગણી કરી હતી। બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ ગ્રાહકોએ બંધને સમર્થન આપ્યું હતું। તો પહલગામ હુમલાને લઈને સમગ્ર દેશમાં વિરોધ છે। ગુજરાતની અંદર પણ વિરોધ જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે કે બદલો લેવામાં આવે સરકાર તરફથી। આ બદલો એવો ખતરનાક હોય કે બીજી વખત આતંકીઓ ભારતમાં ઘૂસતા પહેલા 10 વાર વિચારે। આ તમામની વચ્ચે જે સ્થાનિક લોકો છે તે પણ પોતપોતાની રીતે આ વિરોધ જે છે તેમાં જોડાઈ રહ્યા છે, વિરોધને સમર્થન આપી રહ્યા છે। બંધ પાડીને સમર્થન જોવા મળ્યું છે। આ તરફ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા વિરુદ્ધ જામનગર વૈષ્ણવ સમાજે કઠોર નિંદા પ્રસ્તાવ બહાર પાડ્યો છે। ગાદીપતિની અધ્યક્ષતામાં વૈષ્ણવોની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ। સમાજની બેઠકમાં આતંકવાદી હુમલાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી। મોટી હવેલીના પૂજ્ય વલ્લભરાયજીએ હિન્દુઓને સજાગ થવા આહવાન કર્યું। આતંકવાદ સામે કડક પ્રતિક્રિયાઓને વડાપ્રધાનને અનુરોધ કર્યો। જો ભારત જેવા દેશમાં માત્ર હિન્દુઓની આ સ્થિતિ થાય તે આ દેશ માટે અને હિન્દુ સમાજ માટે ખૂબ ચેતવા જેવું અને સજાગ થવા જેવું છે કે આ બાબતે આતંકવાદીઓ તથા એમના પોષકો, રક્ષકો એ બધાને બરાબર પ્રતિક્રિયા અને પૂરેપૂરી એમને સજા મળે તેવો પ્રયત્ન કરે। ગોંડલની ઘટના પર કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલનું નિવેદન। રાજ્ય ગૃહમંત્રીની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। ભાજપ સરકાર કાયદાકીય પગલાં ક્યારે લેશે તે જોવાનું રહે છે। ભાજપની આંતરિક લડાઈ ચાલી રહી છે, જેમાં નિર્દોષ લોકો ભોગ બન્યા। ગોંડલ જેની કાયદો વ્યવસ્થા જાળવવાની કામ કરવામાં આવ્યું નથી અને લોકો કાયદો વ્યવસ્થામાં બગડવાને કારણે ભોગ બની રહ્યા હોવાની પણ વાત કરી। ગોંડલની અંદર કાયદો અને વ્યવસ્થાની સંભાળવાની જેની જવાબદારી છે તેઓ આની અંદર નિષ્ફળ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની યાદવા સ્તરી છે એ હવે એક છેલ્લે નીચલા સ્તર ઉપર પહોંચી ગઈ હોય એમ લાગી રહ્યું છે। સુરતથી સમાચાર। અકસ્માતના સીસીટીવી આવ્યા છે સામે। કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં એકનું મોત। બેફામ કાર ચાલકની ધરપકડ। ઘટનાના ખૌફનાક સીસીટીવી આવ્યા।
જુવામાં પૂરપાટ ઝડપે આવતી કારે રિક્ષાને મારી ટક્કર વાગતા જ રિક્ષા ફંગોળાયેલી રિક્ષા બીઆરટીએસના ડિવાઈડર સાથે અથડાતા રિક્ષા પલટી મારી ગઈ. રિક્ષા પલટી મારતા 1.5 વર્ષની બાળક બહાર ફંગોળાઈ ગયું હતું. રિક્ષા નીચે દબાયેલ લોકોને ઈજા થઈ છે. 1.5 વર્ષીય બાળકનું કરુણ મૃત્યુ થયા હોવાના પણ સમાચાર છે. 21 વર્ષીય ક્રિશ કેજરીવાલની ધરપકડ પણ કરવામાં આવી છે. તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આ રિક્ષા ચાલકે પ્રયાસ કર્યો હતો કે રિક્ષા કાબુમાં રહે, પરંતુ જે રીતે ગાડીની ટક્કર ભયંકર હતી જેના કારણે આખી રિક્ષા પલટી જાય છે અને તેમાં એક 1.5 વર્ષીય બાળક, જેની તસવીર આપ જોઈ રહ્યા છો, જેનું પણ મોત થાય છે. બીજી તરફ જે કાર ચાલક છે ક્રિશ કેજરીવાલ, તેની ધરપકડ કરી લેવામાં આવી છે. 21 વર્ષની ઉંમર હોવાની જાણકારી મળી રહી છે. અમરેલીમાં સિંહોની વસ્તી ગણતરી થાય તે પહેલા 4 દિવસમાં 3 સિંહોના મોત થયા છે. રાજુલા પંથકમાં અલગ અલગ 2 સિંહોના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો. પીપાવાવ ભેરાઈમાંથી સિંહ બાળનો મૃતદેહ મળ્યો તો કોટડીવાડી વિસ્તારમાંથી પણ 1.5 વર્ષના સિંહનો મૃતદેહ મળ્યો. બંનેનું કુદરતી રીતે મોત થયાનું વન વિભાગની તપાસમાં બહાર આવ્યું. ઉપરાંત 2 દિવસ પહેલા અમરેલીના દેવળિયા નજીક ટ્રક ચાલકે સિંહણને કચડી નાખી મોતને ઘાટ ઉતારી હતી. આમ શેત્રુંજય ડિવિઝનમાં 4 દિવસમાં અલગ અલગ 3 સિંહોના મોતની ઘટનાથી સિંહ પ્રેમીઓ ચિંતામાં જોવા મળી રહ્યા છે. તો વધુ એક સિંહના મૃત્યુના સમાચાર છે. વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા રાજન પાસેથી મેળવીએ. જી રાજન, સમગ્ર ઘટનાને લઈને શું વધુ માહિતી? સિદ્ધાર્થ, આમ જોવા જઈએ તો સિંહ પ્રેમીઓ માટે ચિંતાજનક સમાચાર છે, કારણ કે છેલ્લા 4 દિવસમાં 3 સિંહોના મોત થયા છે. જે હાલમાં જે 2 સિંહોના મૃતદેહ મળ્યા છે તેમાંથી એક સિંહ બાળ છે અને વન વિભાગની પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે તે કુદરતી રીતે તે મોતને ભેટ્યા છે. પરંતુ 2 દિવસ પહેલા જ સાવરકુંડલા રોડ પર એક સિંહણનું અકસ્માતમાં મોત થયું હતું. એટલે એક રીતે જોવા જઈએ તો હવે થોડા દિવસોમાં સિંહની ગણતરી થવાની છે. પૂર્વે 4 દિવસમાં 3 સિંહોના મોત થયા છે. જી, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં તપાસમાં કુદરતી રીતે મોત થયા હોવાની પ્રાથમિક જાણકારી છે. વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવતો રહેશે. કડીના વેકરા ગામની સીમમાં ધીંગાણું. વેચાણ રાખેલી જમીન માથાભારે ઈસમે પોતાના નામે કરાવી લીધી. જમીન માલિકી મેળવવા કડી કોર્ટમાં દાવો કર્યો હતો અને દાખલો કર્યો હતો. મનન પટેલ નામના બિલ્ડર અને ભાગીદારોએ દાવો કર્યો હતો. કોર્ટના હુકમથી જમીનનું પંચનામું કર્યું હતું. પંચનામાનું બંદૂક રાખી મેહુલ રબારી સહિત ટોળાએ હુમલો કર્યો. લાકડીઓ, ધારિયા અને છરી જેવા પ્રાણઘાતક હથિયારોથી હુમલો કર્યો. જમીન માલિક બંને ભાગીદારો ઉપર જીવલેણ હુમલો. બંનેના પગ તોડી નાખ્યા અને કમરનો મણકો તૂટી ગયો. શરીર પર રહેલા દાગીના અને ઘડિયાળ તોડી નાખ્યા. મેહુલ રબારી સહિત 15 ઇસમો સામે બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. તો જે ધીંગાણું છે તે જાણે ગેંગ વોર થતી હોય તે પ્રમાણે જોવા મળ્યું હતું. છૂટા હાથની મારામારી, લાકડીઓ ઉડતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. અનેક વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો. જ્યાં આગળ પોલીસ પહોંચી હતી, તપાસ કરવામાં આવી છે અને તમામ લોકો ઇજાગ્રસ્ત હાલતમાં જમીન પર ઢળેલા જોવા મળી રહ્યા છે. લાકડીને તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી છે. જમીનનો જે વિવાદ હતો તે વધુ ઉગ્ર બની જવાને કારણે આ રીતે હુમલો કરવામાં આવ્યો છે. કોર્ટને જે સૂચન હતું તે પ્રમાણેની પ્રયાસ હતા કે કેમ તે પણ તપાસનો વિષય છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું. કેતન, શું છે સમગ્ર ઘટના? કેતન, અવાજ આવી રહ્યો છે? શું છે સમગ્ર ઘટના જેમાં લાકડીને તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ થયો છે? ચોક્કસ જણાવી દઉં કે કડી તાલુકાના વેકરા ગામની સીમમાં આ જે ઘટના હોય છે તે બની છે. વેચાણ રાખેલી જમીન માથાભારે પોતાના નામે કરાવી લીધી હતી તેવી હાલમાં પ્રાથમિક માહિતી મળી છે. જમીન માલિકી મેળવવા માટે કડી કોર્ટમાં દાવો પણ દાખલ કરવામાં આવ્યો હતો. મનન પટેલ નામના બિલ્ડર અને ભાગીદારો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટના હુકમથી જમીનનું પંચનામું કર્યું હતું. પંચનામાનું બંદૂક રાખી મેહુલ રબારી સહિતના ટોળા દ્વારા આ હુમલો કર્યાની હાલમાં પ્રાથમિક માહિતી મળી રહી છે. લાકડીઓ, ધારિયા અને છરી જેવા ઘાતકી હથિયારો હોય છે તેના વડે હુમલો કરવામાં આવે છે. સમગ્ર વિડીયો પણ સામે આવે છે કે જેમાં કેટલાક લોકો લાકડીઓ વડે જે ફરિયાદી હોય છે તેને મારતા પણ જોવા મળી રહ્યા છે. હાલમાં પોલીસ દ્વારા મેહુલ રબારી સહિત 15 જેટલા ઇસમો હોય છે તેની સામે ફરિયાદ નોંધી છે. આગળની જે કાર્યવાહી હોય છે તે કરવામાં આવી છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો કાર્યવાહી જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ જે પંચનામું કરતા લુખ્ખા તત્વો ઉશ્કેરાયા હોવાની પ્રાથમિક માહિતી છે.
અમદાવાદમાં યુવકને ઢોર માર મારતો વિડીયો વાયરલ થયો છે. ફક્ત 10,000 માટે યુવકને પટ્ટાથી માર મારવામાં આવ્યો. સોશિયલ મીડિયામાં અસામાજિક તત્વોનો આતંક વાયરલ છે. 3 થી 4 યુવકોએ ભેગા મળી યુવકને ઢોર માર માર્યો. બેરહેમપૂર્વક લાતો મારવામાં આવી. પટ્ટાથી યુવકને માર મારતો વિડીયો વાયરલ થયો. વિડીયો વસ્ત્રાલ વિસ્તારનો હોવાની ચર્ચા છે. 10મી એપ્રિલની આસપાસનો વિડીયો હોવાની શક્યતા. વિકી ગેંગના સભ્યોની સંડોવણીની પણ શક્યતા. જૂનાગઢ પોલીસના જાપ્તામાંથી કેદી ફરાર થયો છે. જૂનાગઢની જેલમાંથી મોરબી જેલ ખાતે ટ્રાન્સફર દરમિયાન થયો ફરાર. કાચા કામનો કેદી હરસુખ ઉર્ફે ચુવી કાળુભાઈ વાઘેલા ફરાર થયો છે. કેદી ભાગતો હોય તેવા સીસીટીવી પણ જોવા મળ્યા. જૂનાગઢ પોલીસની ગાડી ગરમ થતા વચ્ચે રોકવી પડી હતી. મોરબી નજીક ખજુરા હોટલ પાર્કિંગમાં ગાડી રોકાઈ હતી. કેદીએ ટોયલેટ જવાની ઈચ્છા વ્યક્ત કરી. પોલીસનો હાથ છોડાવી કેદી ટોયલેટની દિવાલ કૂદી નાસી છૂટ્યો. ટંકારા પોલીસે કેદીને પકડવા તજવીજ હાથ ધરી. ભરૂચમાં 2 પિકઅપ ચાલકનો જોખમી ડ્રાઇવિંગ. અંકલેશ્વર નજીક NH48 પર જોખમી ડ્રાઇવિંગ. બંને પિકઅપ ચાલકે હાઈવે પર રેસ લગાવી હોય એવા દ્રશ્યો. જોખમી ડ્રાઇવિંગ ભયાનક અકસ્માત માટે બની શકે છે કારણ પોલીસ કડક કાર્યવાહી કરે એ જરૂરી. ખેડામાં ડબલ મર્ડર વિથ રેપનો મામલો. રિમાન્ડ દરમિયાન મહુધા પોલીસે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન. યુવક અને યુવતીને ડાકોરના જે સ્થળ ઉપરથી લીધા હતા તે સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું. ધરપકડ કર્યા બાદ આરોપી પ્રકાશ નિનમ્માને કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટે આરોપીઓના 8 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. ગત 23 તારીખે મહીસા ગામની સીમમાંથી યુવક યુવતીની લાશ મળી હતી. પંચમહાલનું કપલ ઘરેથી ભાગીને યાત્રાધામ ડાકોર પહોંચ્યું હતું. આશરાની શોધ કરતા પ્રેમી યુગલને અંતે મળ્યું હતું મોત. સીસીટીવીના આધારે પ્રકાશની નિનમ્માની જે જાણકારી છે તે પ્રમાણે તપાસ કરવામાં આવી રહી છે. ઠાસરાના ખીજલપુર ગામેથી કરી હતી ધરપકડ. આરોપીને પૂછતાછ કરતા આરોપી ભાગી ગયો હતો અને તેનો ગુનો પણ કબૂલ કર્યો હતો. ખેડા જિલ્લા LCB, SOG અને મહુધા પોલીસની અલગ અલગ 10 ટીમો બનાવી હતી.